થોડા સમય પહેલાં મારી પાસે એક પેશન્ટ આવી અને એને મને પૂછ્યું કે ડૉક્ટર, હું બહુ શુગર તો ખાતી નથી, છતાં પણ બ્લડ રિપોર્ટમાં પ્રી ડાયાબિટીક્સ આવ્યું છે, તો એનું કારણ શું? તો કન્સલ્ટેશનના અંતે જાણવા મળ્યું કે પેશન્ટના ડેલી રૂટીનમાં એવી કેટલીક આદતો હતી કે જે બ્લડ શુગર પર ડાયરેક્ટ અસર કરે છે, જેમ કે મોડી રાત સુધી જાગવું, વધારે પડતો સ્ટ્રેસ, ક્યારેક બ્રેકફાસ્ટ સ્કીપ કરવો અને એક જ જગ્યાએ બેસીને ખૂબ જ લાંબા સમય સુધી કામ કરવું. તો આ કન્સલ્ટેશનના અંતે પેશન્ટને સમજાયું કે માત્ર શુગર ખાવાથી જ ડાયાબિટીસ આવે છે એમ નથી. આપણા ડેલી રૂટીનમાં કેટલીક આદતો પણ આ બ્લડ શુગર લેવલ પર અસર કરે છે. જો તમને કે તમારા કોઈ પણ રિલેટિવને પ્રી ડાયાબિટીસ હોય તો ગભરાશો નહીં, કારણ કે આજે આપણે જાણીશું કે પ્રી ડાયાબિટીસ શું છે, એના લક્ષણો શું છે, આયુર્વેદ આ પ્રી ડાયાબિટીસને કેવી રીતે ગણે છે અને પોતાના ડેલી રૂટીનમાં એવા કેટલાક ચેન્જીસ કરી શકાય કે જેના કારણે આ પ્રી ડાયાબિટીસને ડાયાબિટીસમાં કન્વર્ટ થતાં અટકાવી શકાય. નમસ્તે, હું ડૉક્ટર દ્રષ્ટિ આપ સર્વનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો સૌપ્રથમ આપણે સમજીએ કે પ્રી ડાયાબિટીસ એટલે શું. પ્રી ડાયાબિટીસ એટલે કે તમને હજુ ડાયાબિટીસ થયો નથી, પરંતુ તમારા શરીર તરફથી મળતી આ એક વોર્નિંગ છે. આ પ્રી ડાયાબિટીસમાં તમારા બ્લડમાં શુગરનું લેવલ સામાન્ય કરતાં વધારે હોય છે, પરંતુ એ ડાયાબિટીસ થવા માટે જેટલું શુગરનું લેવલ જોઈએ ત્યાં સુધી પહોંચ્યું નથી. જો આ સમયે યોગ્ય પગલાં લેવામાં આવે તો આ પ્રી ડાયાબિટીસને ડાયાબિટીસમાં કન્વર્ટ થતાં અટકાવી શકાય છે. હવે આપણે વાત કરીશું કે આ પ્રી ડાયાબિટીસના શું લક્ષણો હોય છે. અગત્યની વાત એ છે કે ઘણા બધા લોકોને પ્રી ડાયાબિટીસમાં કોઈ લક્ષણો જ હોતા નથી. જ્યારે રૂટીન બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે ત્યારે આ પ્રી ડાયાબિટીસ વિશે ખબર પડે છે, પરંતુ અમુક લોકોને આ લક્ષણો જોવા મળે છે, જેમ કે વારંવાર ભૂખ લાગવી, વારંવાર તરસ લાગવી, વારંવાર પેશાબ લાગવો, ખૂબ જ થાક કે નબળાઈ અનુભવવી, એ ઉપરાંત ખૂબ જ બેલી ફેટ જમા થવી અને ભોજન પછી થાક કે સુસ્તી લાગવી. જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ હોય અથવા તો તમારા ફેમિલીમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય તો યોગ્ય સમયસર બ્લડ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. અમેરિકામાં દર 3માંથી 1 એડલ્ટ વ્યક્તિને પ્રી ડાયાબિટીસ હોય છે, પરંતુ અહીંયા ડરવાની વાત તો એ છે કે વ્યક્તિને એના વિશે ખબર જ નથી હોતી, માટે યોગ્ય સમયસર નિદાન કરાવવું જરૂરી છે. હવે આપણે જાણીશું કે આયુર્વેદ આ પ્રી ડાયાબિટીસ વિશે શું કહે છે. આયુર્વેદમાં માત્ર બ્લડ શુગરના નંબરને જ નથી કાઉન્ટ કરવામાં આવતું, પરંતુ જ્યારે આપણા શરીરનો અગ્નિ એટલે કે પાચન શક્તિ મંદ થઈ જાય છે ત્યારે આપણે લીધેલા ખોરાકનું યોગ્ય પચન થતું નથી અને જેના કારણે શરીરમાં આમ એટલે કે ટોક્સિન્સ જમા થાય છે અને જમા થવાને કારણે શરીરમાં કફ દોષ વધે છે, તેમજ કેટલાક ઇમ્બેલેન્સીસ સર્જાય છે. માટે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, વધારે પડતો સ્ટ્રેસ, ઇરેગ્યુલર ડાયટ અને લાઇફસ્ટાઇલના કારણે આમ શરીરમાં વધી જાય છે અને જેના કારણે આ બ્લડ શુગર લેવલ પણ વધે છે. માટે આયુર્વેદનો મુખ્ય એમ આ માત્ર બ્લડ શુગરના આંકડાને ઘટાડવો નહીં, પરંતુ એને રૂટ કોઝથી ક્યોર કરવાનો છે. હવે આપણે વાત કરીશું કે જીવનશૈલીમાં એવા કયા બદલાવ લાવવા જોઈએ જેના કારણે આ પ્રી ડાયાબિટીસના પ્રોગ્રેશનને અટકાવી શકાય છે. તો સૌપ્રથમ જમ્યા પછી 10થી 15 મિનિટ વોક કરવું જોઈએ. જમ્યા પછી આપણા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે અને જ્યારે આપણે વોક કરીએ છીએ ત્યારે આપણા શરીરના સ્નાયુઓ આ ગ્લુકોઝનો ઉપયોગ ઉર્જા બનાવવા માટે કરે છે અને જેના કારણે શુગર સ્પાઇક થતું નથી. ત્યારબાદ બીજું, યોગ્ય સમયે જ ભોજન કરવું જોઈએ. ક્યારેક બ્રેકફાસ્ટ સ્કીપ કરીએ તો ક્યારેક લેટ લંચ કે લેટ ડિનર અથવા તો આખા દિવસ દરમિયાન થોડું થોડું ખાતા રહેવું. આ બધી ટેવોના કારણે આપણું ડાયજેશન વીક થાય છે અને જેના કારણે ટોક્સિન્સ જમા થાય છે. માટે નિયમિત સમયે જ ભોજન કરવું જોઈએ. આમ કરવાથી આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે, શુગર સ્પાઇકને અટકાવી શકાય છે.
ત્યારબાદ ડાયટમાં જવને એડ કરવા જોઈએ, કારણ કે આયુર્વેદ અનુસાર જવ એ ડાયાબિટીસમાં સર્વશ્રેષ્ઠ છે. આ ઉપરાંત એ કફ દોષને બેલેન્સમાં લાવે છે અને ખૂબ જ સરળતાથી પચી જાય છે. આ જવમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ફાઇબર્સ રહેલા છે, જેના કારણે એ સુગર સ્પાઇકને અટકાવે છે અને આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ત્યારબાદ યોગ્ય પ્રમાણમાં નિંદ્રા લેવી જોઈએ અને સ્ટ્રેસને ઓછો કરવો જોઈએ. ઘણા લોકો આ વાતને ઇગ્નોર કરે છે, પરંતુ જો યોગ્ય પ્રમાણમાં નિંદ્રા લેવામાં ન આવે અને વધુ સ્ટ્રેસ કરવામાં આવે તો શરીરમાં એવા હોર્મોન્સ વધી જાય છે કે જે સુગરના નિયંત્રણ પર અસર કરે છે. માટે દિવસમાં એટલીસ્ટ 7 થી 8 કલાક જેટલું સૂવું જોઈએ અને બને તો પ્રાણાયામ, મેડિટેશન કે મનગમતી કોઈ પણ પ્રવૃત્તિ દિવસમાં 15 થી 20 મિનિટ કરવી જોઈએ. લાસ્ટમાં લંચને આખા દિવસનું સૌથી બિગેસ્ટ મીલ રાખવું જોઈએ, કારણ કે આ સમયે આપણો પાચન અગ્નિ એકદમ સ્ટ્રોંગ હોય છે. માટે આપણે લીધેલો ખોરાક ખૂબ જ ઝડપથી પચી જાય છે અને એના કારણે શુગર સ્પાઇક પણ થતું નથી. પ્રી ડાયાબિટીસને ઇગ્નોર કરવામાં આવે તો એ ડાયાબિટીસમાં કન્વર્ટ થાય છે અને જેના કારણે લોંગ ટર્મમાં કિડની, હાર્ટ એટેક, સ્ટ્રોક વગેરે જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ જો યોગ્ય સમયસર નિદાન, યોગ્ય ડાયટ, લાઇફસ્ટાઇલ અને યોગ્ય સારવાર કે માર્ગદર્શન હેઠળ સારવાર લેવામાં આવે તો આ બધાથી બચી શકાય છે. માટે જો તમારા રિપોર્ટમાં પ્રી ડાયાબિટીસ આવ્યું હોય તો ડરશો નહીં, પરંતુ એ સાઇન છે કે આજથી જ યોગ્ય બદલાવ શરૂ કરો.